આવતીકાલે 6 સપ્ટેમ્બરને શનિવારના રોજ અનંત ચતુર્દશીએ ગણેશજીનું વિસર્જન થશે. ત્યારે ચાલો જાણીએ બાપાના વિસર્જનની વિધિ અને એ માટેનું શુભ મુહૂર્ત. અનંત ચતુર્દશીના દિવસે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે, જેનો અર્થ એ છે કે ગણેશજી હવે પાછા તેમના ધામમાં જઈ રહ્યા છે. પૂજા અને આરતી. વિસર્જન પહેલાં ફરી એકવાર ગણેશજીની આરતી કરવી અને તેમને મોદકનો ભોગ ધરાવવો. પ્રાર્થના. મૂર્તિને સન્માનપૂર્વક ઉઠાવતા પહેલાં ગણેશજીની ક્ષમા માંગવી અને તેમને પ્રાર્થના કરવી કે તેઓ આવતા વર્ષે ફરી પધારે. વિસર્જન. ગણેશજીની મૂર્તિને પવિત્ર નદી, તળાવ અથવા પાણીના સ્ત્રોતમાં વિસર્જિત કરવી. પર્યાવરણને નુકસાન ન થાય તે માટે માટીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. ગણેશ વિસર્જનનું શુભ મુહૂર્ત. સવારે 7:58 થી 9:30 વાગ્યા સુધી, બપોરે 12:40 થી સાંજના 5:15 વાગ્યા સુધી, સાંજે 6:55 થી 8:25 સુધી.